Hello everyone, good morning. Hope you all are fine. I am Kulani Trivedi, continuing the lecture of FI Sem 1, that is of English subject. We have completed 4 units and we reached up to the last unit of our textbook, that is The Happy Prince, written by Oscar Wilde, Irish poet. The story is about the Happy Prince, એક સ્ટેચ્યુ છે. ગોલ્ડન અને કિંમતી પથ્થરોથી ચડેલું છે. એની વાત આપણે કરી કે હાઈ અબાઉટ ધ સિટી ટોલ કોલમ, આખા શહેરની સૌથી ઊંચી કોલમ પર ત્યાં એમને પ્રિન્સનું પૂતળું રાખવામાં આવેલું છે, જેને કહેવાય છે હેપી પ્રિન્સ, કેમ કે એના ફેસ પર ઓલવેઝ સ્માઇલ હોય છે, એટલે એને હેપી પ્રિન્સ કહેવામાં આવે છે. સ્વેલો, એક બર્ડ, ત્યાં આવે છે. જેના રીડ્સ એટલે એક પ્લાન્ટ સાથે પ્રેમ થઈ જાય છે. એના ફ્રેન્ડ્સ ઘણું બધું સમજાવે છે કે ભાઈ તું આ ન કર, એ પાનખર આવશે તો ખરી જશે, પણ એ સમજતો નથી. હવે કિશિકાને ના પાડીને કીધું તું મારી સાથે આવીશ, તો એને માથું હલાવીને ના પાડી, એટલે કહે છે કે હું તો ઇજિપ્ત જતો રહીશ, એમ કરીને ઉડી જાય છે. શું કહે છે? આખો દિવસ, ઓલ ડે લોંગ હી ફ્લ્યુ એટ નાઇટ હી અરાઇવડ ઇન ધ સિટી. આખો દિવસ ઉડ્યો અને રાત્રે સિટીમાં આવ્યો અને કીધું કે હું ક્યાં રાત્રિ રોકાણ કરું. Then he saw the statue of the tall column. સ્ટેચ્યુ ઓન ધ ટોલ કોલમ ઉપર એને સ્ટેચ્યુ જોયું કે આ તો સરસ મજાની છે, જગ્યાએ સારી છે અને ફ્રેશ એર પણ મળશે. તો એ alighted just between the feet of the happy prince. અને એમ થયું કે એના પગ વચ્ચે બે વચ્ચે ત્યાં રહી લઈશ. I have a golden bedroom, he said softly. ઓહો, કેમ કે આખું સોનાનું હતું એટલે કે મને ગોલ્ડન બેડરૂમ મળ્યો હોય ને એવું લાગે છે. And he prepared to go to sleep, but just as he was putting his head, એને એમ થયું કે હાલો મસ્ત જગ્યા મળી ગઈ, હવે હું સૂઈ જાઉં, અહીંયા પવન પણ આવશે અને મને ગોલ્ડન બેડરૂમ જેવી ફિલિંગ આવે છે, મને જાણે સોનાનો બેડરૂમ હોય, કેમ કે પ્રિન્સ હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ આખું ગોલ્ડન પત્તા અને કિંમતી પથ્થરોથી જડેલું હતું. કે પાણી એના પર પડ્યું, ટીપા, કહે છે કે રેઇનડ્રોપ પડ્યું, તો એ કે વરસાદ તો છે નહીં, આકાશ ખુલ્લું છે, વાદળાઓ કાળા નથી, તો વરસાદ ક્યાંથી પડ્યા છે. પછી વળી જોયું તો બીજો ડ્રોપ પડ્યો, ત્રીજો ડ્રોપ પડ્યો. પછી એને જોયું કે આ હેપી પ્રિન્સ રડે છે, એટલે પૂછ્યું કે eyes of happy prince was filled with tears. ત્યાં તો હેપી પ્રિન્સના આંખમાંથી આંસુ પડતા હતા. Who are you? He said. I am the happy prince. And why are you weeping then? કે તું હેપી પ્રિન્સ છું તો તમે રડો છો શું કામ એને? Ah, this fellow, you have quite drenched me. When I was alive and human heart, answered the statue, I did not know the tears were. What tears were? જ્યારે હું જીવતો હતો ને ત્યારે મને ત્યારે મારી પાસે જ્યારે હું જીવતો હતો, મારી પાસે હૃદય હતું, ત્યારે મને ખબર હતી કે આંસુ શું કહેવાય. હું એવી જગ્યામાં રહેતો હતો, એવી પ્લેલિસ્ટમાં કે જ્યાં દુઃખને એન્ટ્રી કરવાની પરવાનગી ન મળતી, એટલે કે દુઃખ જ નહોતું, બધી જગ્યાએ ચારે બાજુ સુખ સુખ અને સુખ. આખો દિવસ હું મારી કમ્પેનિયન એટલે મારા ફ્રેન્ડ સાથે રમતો અને રાત્રે ડાન્સિંગ હોલમાં ડાન્સ કરતા. Round the garden ran a very lofty wall,
but I never cared to ask what lay beyond it. Everything about me was so beautiful. ગાર્ડનની પછી દિવાલ બાંધેલી હતી એટલે આખું મહેલ હશે દિવાલથી આખો બેક કરવાનું હતું. દિવાલની પાછળ શું હતું મેં ક્યારે પૂછવાની કોશિશ ન કરી, કેમ કે મને જાણવાની ઈચ્છા પણ નથી, કેમ કે મારી આસપાસ હતું એ બધું બ્યુટીફુલ હતું. એટલે મારા કોર્ટિયર્સ મને કહેતા હેપી પ્રિન્સ, એન્ડ હેપી ઇન્ડીડ આઈ વોઝ. હું ખુશ જ રહેતો. સો આઈ લીવડ એન્ડ સો આઈ ડાઈડ. એમ જ હું રહ્યો અને એમ મરી ગયો, એટલે મને અહીંયા હેપી પ્રિન્સ તરીકે મને અહીંયા રાખાયો. પણ જ્યારે હું અહીંયા આવું પૂર્યો ત્યારે મને ખબર પડી કે અમે આખું જ્યારે ટાઉન જોયું ત્યારે લોકોને કેટલા દુઃખ હોય છે, સિટીમાં કેવા લોકો રહે છે, દુઃખી લોકો, દુઃખ શું કહેવાય એની મને ખબર પડી. એટલે અહીંયા જોઈને આ લોકોને મને બસ બીજો ઓપ્શન નથી એટલે હું રડું છું. વોટ ઇઝ નોટ સોલિડ ગોલ્ડ, said the swallow to himself. He was too polite to make any personal remarks out loud. Far away, continued the statue, in low music voice. Far away, a little street there is a poor house. દૂર દૂર એક સ્ટ્રીટ છે, ત્યાં એક હાઉસ છે જ્યાં એક પુઅર ગરીબ વ્યક્તિ રહે છે. વન ઓફ ધીસ વિન્ડોઝ ઇઝ ઓપન. એની એક બારી ખુલી છે. એન્ડ થ્રુ ઇટ આઈ કેન સી અ વુમન સીટેડ એટ ટેબલ. હર ફેસ ઇઝ થીન એન્ડ worn, and she has coarse red hands, all picked up by the needle, for she is seamstress. દુઃખી દેખાય છે. She is embroidering passion flowers on a satin gown for the loveliest of the queen's maids of honor to wear at the court ball. In a bed in the corner of the room, a little boy is lying ill. એની બાજુમાં એનો બીમાર છોકરો નાનકડું સૂતું છે અને રડે છે. Swallow, swallow, little swallow, will you not bring her the ruby out of my sword hilt? My feet are fastened to this pedestal and I cannot move. છે કે તું દઈ આવીશ આમાંથી, કંઈક એને મદદ થાય એવું? હું તો અહીંથી હલી શકું એમ નથી. I am waited for in Egypt, said the swallow. My friends are flying up and down the Nile and talking to the large lotus flowers. Soon they will go to sleep in the tomb of the great king. The king is there himself in his painted coffin. He is wrapped in yellow linen and emblemed with spices. Around his neck is a chain of pale green jade and his hands are like withered leaves. શું કહે છે? ઇજિપ્ત ન ગયો ને મેં અહીંયા રહ્યો, શું કાવાને? મારા ફ્રેન્ડ્સ તો બધા જતા રહ્યા, એટલે આખો દિવસ નાઇલ નદીમાં આસપાસ ઉડતા હશે, મજા લેતા હશે, લોટસ ફ્લાવર્સ અરે વાતો કરતા હશે. ત્યાં એક કિંગ જેને પણ ટફ કોફિનમાં રાખેલા છે ત્યાં એની પાસે આસપાસ એ લોકો ફરતા હશે. Swallow, swallow, little swallow, said the prince. સાંભળ તું, will you not stay with me for one night and be my messenger? તો એક દિવસ મારી પાસે નહીં રહે, પછી ઇજિપ્ત જતો રહે છે ને. Boy so thirsty and mother so sad. Boy બહુ ભૂખ્યો છે અને એના મમ્મી બહુ સેડ છે. I don't think I like boys, answered the swallow. Last summer when I was staying on the river, there was two rude boys, the miller's sons, who were always throwing stone at me. They never hit me, of course. We swallow fly too well for that, and besides, I come of a family famous for its agility, but still it was a mark of disrespect. કે છોકરાઓ મને જરાય નથી ગમતા, કેમ કે અમે રિવર પર જતા ને ત્યારે બે છોકરાઓ મને પાણા મારતા હતા. આવીને બસ પક્ષીઓને પાણા જ મારે. તો કહે છે કે એ મને ના ગમતું, મને વાગ્યું નથી પણ એ ડિસરિસ્પેક્ટની વાત છે એટલે હું આ કામ નહીં કરું. But the happy prince looked so sad. The little swallow was sorry. It is very cold here, he said, but I will stay with you for one night and be your messenger. Thank you, little swallow, said the prince. The swallow plucked out the great ruby from the prince's sword and flew away with his beak over the roofs of town. કહે છે કે હવે કીધું કે સ્વેલોએ કે હું તમને મદદ કરીશ અને એક રાત અહીંયા રોકાઉં છું. તો કહે છે કે જાઓ છોકરાને મદદ કરો. એટલે કે મોઢામાં ઓલી બ્રીક હતી એ લઈને ઉડવા માંડ્યા. ટાઉનના બધા ઘરના છાપરા ઉપરથી એ ઉડવા માંડ્યા.
He passed by the cathedral tower. માંથી પસાર થયા where the white marble angels were sculptured. વ્હાઇટ માર્બલ એન્જલ હતા, એનું સ્કલ્પચર હતું એટલે કે મૂર્તિ હતી. પાસ બાય ધ પેલેસ એન્ડ હર્ડ ધ સાઉન્ડ ઓફ ડેન્સિંગ. પેલેસ બાજુ નીકળ્યો તો ડાન્સિંગના સાઉન્ડના અવાજ આવ્યા. A beautiful girl came out on the balcony with her lover. A beautiful girl. How wonderful the stars are, he said to her. And how wonderful is the power of love. શું કહે છે? બે લવર બાલ્કનીમાં આવ્યા અને સાંભળે બોલતા હતા. હા વન્ડરફુલ ધ સ્ટાર આર, એણે કીધું, અને હા વન્ડરફુલ ધ પાવર ઓફ લવ, પ્રેમનો કેટલી તાકાત છે. I hope my dress will be ready in the time for state ball, she answered. I have ordered patient flowers to be embroidered on it, but the seamstresses are so lazy. He passed over the river and saw the lanterns hanging to the masts of the ships. રિવર પાસે પસાર થયા તો શિપમાં ઓલા લેન્ટન એટલે કે જો ઓલા માણસ જેવા લાઇટ હોય એ ચળકતી હતી. He passed over the ghetto and saw the old Jews bargaining with each other and weighing out money in copper scales. કિનારા પર જ્યાં ઓલું હોળીને લંગરાય ને જે જગ્યા હોય ને ઘેટો, કે ત્યાં જ્યુસ એટલે વેપારીઓ બાર્ગેનિંગ પોતાના માલ આવ્યો હોય ને ત્યાં છીપમાંથી એટલે એને લે વેચની કામગીરી કરતા હતા. At last he came to the poor house and looked in. ત્યાં એ પહોંચી ગયો. The boy was tossing feverishly on his head and the mother had fallen asleep. She was so tired in the hopped and laid the great ruby on the table beside the woman's thimble. Then he flew gently round the bed, fanning the boy's forehead with his wings. How cool I feel, said the boy. I must be getting better. And he sank into delicious slumber. Then the swallow flew back to the happy prince and told him what he had done. આખરે એને ઘર મળી ગયું. જોયું એ છોકરા પાસે, એ વસ્તુ ત્યાં મૂકી અને જોયું છોકરાને આમ પાંખથી પંપાડ્યું અને ત્યાંથી નીકળી ગયા. અને પાછો હેપી પ્રિન્સ પાસે આવી ગયો ઉડતું ઉડતું એ પંખી અને કીધું જે એણે કર્યું એણે કીધું. It is curious, he remarked, but I feel quite warm now, although it is so cold. ગરમી છે છતાં પણ ઠંડી છે છતાં પણ મને ગરમ ફીલ થાય છે. That is because you have done a good action, said the prince. તમે સારું કામ કર્યું છે ને એટલે. And little swallow began to think and then he fell asleep. Thinking always made him sleepy. વળી એ સૂઈ ગયો. When day broke, he flew down to the river, had a bath. What a remarkable phenomenon, said the professor of ornithology. And as he was passing over the bridge, a fellow inventor, and he wrote a long letter about it to the local newspaper. Everyone quoted. It was full of so many words that they could not understand. શું કહે છો? શિયાળામાં અહીંથી પક્ષી બધા જતા રહેતા હોય ન હોય એટલે કે તો કેવો જમાનો છે, કેવો યુગ છે, કેવો સમય છે કે પ્રોફેસર કહે છે ઓર્નિટોલોજીના કે જે બ્રિજ પરથી પસાર થાય છે કે જે પાણીમાં જોઈને કે સ્વેલો ઇન વિન્ટર, આ પક્ષી અહીંયા શિયાળામાં હોય જ ને, કેમ કે અહીંયા બરફ પડે, જીવી જ ન શકે, ઇજિપ્ત બાજુ ઉડી જાય, પણ આ તો અહીંયા છે. And he wrote a long letter about it to the local newspaper. These are news. Tonight I go to Egypt, said the swallow, and he was in high spirit at the prospect. He visited all the public monuments and sat a long time on the top of the church steeple. Wherever he went, the sparrows chirped and said to each other, what a distinguished stranger. So he enjoyed himself very much. તો કહે છે આજ રાત્રે તો હું ઇજિપ્ત બાજુ નીકળી જ જઈશ. બધે આખા સિટીમાં બધે મોન્યુમેન્ટ કે જે જગ્યાઓ એવી હતી ત્યાં બધે ઉડી લીધું. ટોપ ઓફ ધ ચર્ચ સ્ટીપલ, ચર્ચમાં સૌથી જે ઉપર ટોપ હોય ને ત્યાં પડે તો આવ્યો. અને ત્યાં જઈને આ સ્પેરો ચકલીઓ બોલે, કેવા પ્રકારનું અલગ વિચિત્ર છે પક્ષી. સો હી એન્જોયડ હિમસેલ્ફ વેરી મચ. સ્ટ્રેન્જર છે, જાણ્યું અને એને મજા આવે.
When the moon rose, he flew back to the happy prince. Have you any commissions for Egypt? He cried. I am just starting. Fellow, said the prince. Will you not stay with me one night longer? I am waited for it, Egypt answered the swallow. यार मैं एक बार तो राह जोई. Tomorrow my friends will fly up to the second contract, the river horse coaches, among the Barshish, and on a great granite throne sits the god Memon. એક રાત તો મેં અહીંયા રોકાણો, કાલ તો મારા ફ્રેન્ડ્સ પછી આગળ ઉડી જશે. સેકન્ડ કોન્ટ્રાક્ટ છે, બીજી જર્ની છે એ સ્ટાર્ટ કરી દેશે. રિવર હોર્સ કાઉચીસ અમોંગ ધ બસલેસ એન્ડ નોટ અ ગોડ ગ્રેનાઇટ થ્રોન સિટ્સ એન્ડ ગોડ મેમોન સુધી એ લોકો ત્યાં સુધી જતા રહેશે. ઓલ નાઇટ લોંગ હી વોચિસ ધ સ્ટાર્સ એન્ડ વેન ધ મોર્નિંગ સ્ટાર સાઇન્સ હી અટર્સ one cry of joy and then he sits silent. At noon the yellow lions come down to the water's edge to drink. Their eyes like green beds and their roar is louder than roar of the cataract. Okay, છે આખી રાત એણે સ્ટાર્સ જોયા and the morning star signs. સવાર પડી, ખુશી થઈ કે હવે મારે અહીંથી નીકળવાનું છે. Then he is silent, પણ તે ચૂપ હતો. At the noon yellow lions come down to the water's edge. Yellow lions seen ત્યાં પાણી પીવા આવ્યા અને રોરિંગ એટલે કે ત્રાડ પાડવી. Fellow, said the prince. Far away across the city, I see a young man in a great garage. He is leaning over a desk covered with papers, and in a tumbler by his side there is a bunch of withered violets. His hair is brown and crisp, and his lips are red as a pomegranate. And he has large and dreamy eyes. He is trying to finish a play for the director for the theatre, but he is too cold to write anymore. There is no fire in the garret, and hunger has made him faint. Okay, ચલો સાંભળ. અહીંયા દૂર એક સિટીમાં મને એક માણસ દેખાય છે કે જે ટેબલ પર સૂઈ ગયું છે પેપરની ઉપર. એના હેર બ્રાઉન છે, એના લિપ્સ છે પોમોગ્રેનેટ જેવા લાલ છે, એન્ડ હી હેઝ લાર્જ એન્ડ ડ્રીમી આઈઝ. એને એક પ્લે લખવાનો છે, ડાયરેક્ટર છે, પણ એટલી ઠંડી છે ને, અગ્નિ નથી, એને વોર્મનેસ નથી મળતી, ફાયર નથી, અને ભૂખના કારણે પણ એ બિચારો તડપે છે. આઈ વિલ વેઇટ વિથ યુ વન નાઇટ લોંગર, સેડ ધ સ્વેલો, હુ રિયલી હેડ અ ગુડ હાર્ટ. શેલ આઈ ટેક હિમ અનધર રબી? હજી એને હું કંઈક દેતો આવું? લાસ્ટ I have no rubby now, says the prince. My eyes are all that I have left. They are made of rare spears, which we brought out of India 1,000 years ago. તો કે છે હાલ તો તમે કહો છો તો હું એક રાત તમારી સાથે રોકાઉં, તો હું રબી દઈ આવું? તમે કહે છે કે મારી પાસે તો હવે કંઈ જ નથી. પ્રિન્સ કે માય આર્સ આર ઓલ દેટ આઈ હેવ લેફ્ટ. મારી પાસે તો એ બધું તો મેં આપી દીધું. જે અમે મારા પર જે રત્નો ચડ્યા હતા એ ઇન્ડિયાથી 1000 years, હજારો વર્ષો પહેલાં લઈ આવ્યા હતા. પ્લક આઉટ વન ઓફ ધેમ એન્ડ ટેક ઇટ ટુ હિમ. લઈ જાય ને એને એક આપી દે. હી વિલ સેલ ઇટ ટુ ધ જ્વેલર એન્ડ બાય ફૂડ ઓર firewood and finish his play. Dear prince, said the swallow, I cannot do that. He began to weep. Swallow, said the prince, do as I command you. So the swallow plucked out the prince's eye and flew away to the student's garret. It was easy enough to get in, as there was a hole in the roof. Through his he darted and came into the room. The young man had his head buried in his hand, so he did not hear the flutter of the bird's wings, and when he looked up, found the beautiful sphere lying on the withered violets. I am beginning to be appreciated, he cried. It's from some creature admired. Now I can finish my plan. Looked quite happy. શું કહે છે? એનો અવાજ ના આવે રીતે ફટાફટ જઈને ત્યાં મૂકી આવ્યો એની આંખ પ્રિન્સની, એટલે કે પૂતળામાં જે આંખ હતી ને એ મૂકી આવ્યો કે તમારી પાસે કંઈ છે નહીં, તું આ લઈ જા.
અને કહે છે કે સ્વેલો કહે છે કે હું આ ન ખાઈ શકું. તો કહે છે કે હું જેને કમાન્ડ કરું ને એમ કર, જા પહેલાં દઈ આવ. એને ઘરમાં ગયો સ્ટુડન્ટના, અને એના છાપરા પરથી અંદરથી ગયો અને રૂમમાં ગઈને એને બાજુ મૂકી દીધું. અને ત્યાં એની આંખ ખુલી અને જોયું તો અને બોલ્યો કે આઈ એમ બિગિનિંગ ટુ બી એપ્રિસિએટેડ ફ્રોમ સમ ગ્રેટ એડમાયરર. કોઈ મને સારી એવી હેલ્પ કરી છે. નાવ આઈ કેન ફિનિશ માય પ્લાન. લુક ક્વાઇટ હેપી. હું મારો પ્લે પણ પૂરો કરી શકીશ અને હું ખુશ છું. ધીસ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.